જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વેલકમ છે મારા બ્લોગમાં તમારું. તો આજે આપણે નવો બ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો. આજ કરવાની છે લગ્નમાં ફૂલ મોજ. તો તમે કન્ટિન્યુ બના રહ્યો, તમને બતાવો આગળ આગળ બહુ મજા આવશે. મિત્રો આપણે પૂગી જા મામાની ઘરે. એક માણાને લઈ જવાનું છે જરૂરી મેમ્બર આવ્યા, આને લઈને જવાનું છે ને આપણે જવાનું છે જાનમાં. તો આપણે દાંડી જઈને મળીએ, કન્ટિન્યુ બેના રહેજો. બીજા લગ્નમાં આ બધી જો જાન ને વરરાજાન ને જો આવી મોજું દે જ ને, ફોર વ્હીલ લઈ જવાનું કરે. આ બધા જો આ તમારે બધી જાનમાં જવાનું છે, જાનમાં જવાનું છે. તો હું તૈયાર થઈને દોડ્યા હવે. જાન તો હજી નીકળીને તો હું ને પૂનમ જો ગાડી હું આપું આમ જો દાંડી મૂકી જાય ને આ બધા જો આમ આ બધા આપણે છે ને માણસો જઈને મળીએ, વરરાજાને લઈ જાય બધું કન્ટિન્યુ બેના રહે. જો આ ભાઈ બુદ્ધાલાલ કહે છે, જેને ખાવી હોય આવી જજો. તો મિત્રો આ છે અમારા મોટા મામા, આ છે અમારા નાના મામા બે. આ મારો મામાનો છોકરો છે, ચા પીસાય, ચા પી લો. તો મિત્રો બધા ચા પાણી પીને જો બે. આ અમારા નાના મામા છે, આ અમારા મામાનો છોકરો છે. તો આપણે ચા પાણી પીને કમ્પ્લીટ બધા બે નિરાતે ખાવા જાય ને ત્યાં મળીએ, કન્ટિન્યુ બનાવી. કેમ છે કમલેશ? ખા કમલેશ. હા મારા મામાનો છોકરો છે એ બે ભાઈ બે. મારે હળો ઓછું ખાઈજો, જો મારો હળો ભૂખડ ખાવાનું આવી રીતે ખાવાનું છે. તો મિત્રો આપણે ખાઈ પીને છૂટા થઈ ગયા ને આ મારો હળો હાથી જતો હળો વાઘરી ખાઈને આવું છૂટા કાઢીને આવે ને આ મારા મામાનો છોકરો છે. એટલે ખાધું તો ખરું, અમે બધા માપે ખાધું. અહીંયા તો ડાળી વાટો દઈ દીધો આવું એટલું ખાધું ને દબાવીને. તમે વાત જાઓ તો આ કોઈ દી ભેળું ન હોય ને કેમ ભાળી જાય. મારા હાળા એવું ખાધું છે ને તો હાલી હિકતા ને જો જોયું. મિત્રો આપણે લગ્નમાંથી વયા ઘેર, ચા પાણી પીધા, આરામથી બેઠા, હવે શાંતિ થઈ. લગ્નમાં તો તમને ખબર જ છે હમણાં આવું માથા રીકે એટલે લગ્નમાં જવાય નહીં, લગ્નમાં આવું કંટાળી જાય. હવે આપણે ઘેર જઈને મળીએ, કન્ટિન્યુ બને રહેજો. હા અમદાવાદનો માણસ છે, અમદાવાદમાં કંઈ કામ પડે ને તો કહેજો. આનું નામ રાજુ સોલંકી છે. હા આપણા રામભાઈ છે. કેમ છે રામભાઈ? અત્યારે માથું દુખે જો. તો મિત્રો આપણે લગ્નમાંથી ઘરે પૂગી જાય, જો ઘરે આવી જા. પછી આ જરો જીત આપણે ને હવે સાંજે દાંડિયા રસમાં જવાનું છે. હાવ થાકી જતા આ આવીને ઘડીક ઉઠતા ફ્રેશ બેશ થયા. હવે પછી આપણે ઘડીક રહીને જવાનું છે દાંડિયા રસમાં. દાંડિયા રસમાં જઈને મળીએ, કન્ટિન્યુ બેને રહેજો. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ રવિવાર છે, તો કાયમીની જેમ આપણે આવી ગયા ભવાના મંદિરે. ને બીજા નંબરમાં કે આજ બીજો દિવસ છે બ્લોગનો, તો બીજે દિવસ બ્લોગ કન્ટિન્યુ રાખવાનો છે આપણે, કેમ કે બ્લોગ આપણો પૂરો નહોતો થયો, આ શરૂ રાખવાનું છે. અને આપણે ભવાની મંદિરે આવ્યા, તમને પણ દર્શન કરાવું, તો કન્ટિન્યુ બને રહેજો. મિત્રો આપણે દર્શન કરીને વયા ખાલી સનસેટનો વ્યૂ માણ્યો. જો એ કેવા ખેતરોને છે, એક નંબર લોકેશન એવું છે ને ધાબા પર મસ્ત મજા જ આવે. આપણે હવે જવાનું છે બેળાકોટ જમ્મુમાં, ઘર જઈને મળીએ, પછી બેળાકોટ જવાનું છે. કન્ટિન્યુ બને રહેજો. મિત્રો આપણે ભવાની આ મંદિરેથી દર્શન કરી ઘેર વહી આવ્યા. આવીને રોડે બે મસ્ત અને જેઠા બાપાને બે જરા જેઠા બાપાને હું
આ જો એનો ડેલો છે અને આ રોડ છે બે બે મસ્ત ના આપણે જવાનું છે સમૂહમાં વેળાકોટ. હવે વેળાકોટ જઈને મળીએ કન્ટિન્યુ બને રહેજો. આપણે વેળાકોટ પૂગી ગયા આજે તો બધા જમવા બાકી જાય ને આપણે જો ઘરના બધા બે જો ભાવો ને બાબો ને ગોવો ને આ જો વરને કેના જમવા બાકી જાય કન્ટિન્યુ બને રહે ગમ બધા. તો મિત્રો આપણે ના થાકી જતા માંડવામાં એટલી ટ્રાફિક છે ને કે તમે વાત જવા દો. હાવ કંટાળી જતા. આ એ બસ પડી હતી આ બસ આખી ખાલી છે જો. હું પછી આ જયેશભાઈ ના ભાવેશભાઈ ત્રણે આવી જાય એ બસમાં હુવા. હવે હુઈએ શાંતિથી આમ કરી ના સીટ પાડી દીધી આ હુઈ જાય પછી મળીએ કન્ટિન્યુ બને રહેજો. મિત્રો આ 2 દિનનો વ્લોગ થઈ ગયો. 2 દી કન્ટિન્યુ વ્લોગ બનાવ્યો. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી જય શ્રી રામ ટાટા બાય બાય.